કોઈ નેતા આવવાના હોય તો વિકાસનું કામ રાતોરાત થઈ જાય એવું આપણે સાંભળ્યું પણ છે અને જોયું પણ છે. અને રાજનેતાઓના ગયા બાદ મહિનાઓ વીતી જાય તેમ છતાં પણ એક ઈંટ પણ ન હલે એવો જ ઘાટ કરમસદ વિસ્તારમાં મોપેલ રોડ પર છે. તાજેતરમાં જ્યારે મુખ્યમંત્રી આવવાના હતા ત્યારે અહીં અધૂરો રોડ બની ગયો, પરંતુ ત્યારબાદ તે અધૂરો જ રહી ગયો. આણંદ નગરપાલિકાને કરમસદ આણંદ મહાનગરપાલિકાનો દરજ્જો મળતા લોકોની આશા અપેક્ષાઓ વધી જાય તે સ્વાભાવિક છે, પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક તેઓની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં ઊણા ઉતરી રહ્યા છે. કરમસદ વિસ્તારમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો કાર્યક્રમ હતો ત્યારે તાબડતોબ મહાનગરપાલિકા દ્વારા રસ્તાનું સમારકામ કરી દેવામાં આવ્યું હતું. તે સમયે જેટલા રસ્તાની જરૂર હતી તેટલાનું સમારકામ થઈ ગયું, પરંતુ બાકી રહેલા રસ્તા સામે હવે કોઈ જોવા સુદ્ધા આવતું નથી. કોન્ટ્રાક્ટર ક્યાંક ગાયબ થઈ ગયો છે અથવા તો અધિકારીઓને ગાંઠતો ન હોય તેવું લાગી રહ્યું છે. મહાનગરપાલિકાના અધિકારીઓ પણ કદાચ આ રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હશે તે ભૂલી ગયા હશે. ત્યારે રહીશો આ રસ્તાનું કામ પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે મહાનગરપાલિકા પણ નવા જુસ્સા સાથે લોકોની સુખાકારીમાં વધારો કરવાના કામ કરે તેવી લોકોની આશા છે. વાહ કરમસદ આણંદ મહાનગરપાલિકા વાહ! જ્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ કરમસદની મુલાકાતે હતા ત્યારે આ રોડ રસ્તાનું સમારકામ ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ સમારકામમાં કોઈ પણ રિઝલ્ટ જોઈ શકાતું નથી અને અત્યારે હાલ સમારકામ જે ચાલુ હતું તેને પડતું મૂકવામાં આવ્યું છે. આ એક વર્ષથી આ રસ્તો આવો નવો છે. મીડિયામાં ઘણી વખત આપવામાં આવ્યું, ઘણી વખત જઈને કહેવામાં પણ આવ્યું છે, પણ કોઈએ જ સાંભળ્યું નથી. આ એક ભૂપેન્દ્ર સાહેબ આવવાના હતા તે ટાઈમે આટલો રોડ બન્યો, એક સાઈડનો રોડ બની ગયો, બીજો રોડ બનાવતા અડધો છોડી દેવામાં આવ્યો છે. લગભગ અહીં 5000 જેટલા માણસોનું અવર જવર હોય છે. લોકો સ્કૂલે જવાનું હોય, નોકરીએ જવાનું હોય, બસો આવતી હોય, પણ આ રોડની હાલત એવી છે કે ગમે ત્યારે મોટો અકસ્માત થશે ત્યારે જ આ તંત્ર જાગશે એવું લાગે છે. મારું નામ નેહાબેન રાકેશકુમાર પુરોહિત છે. હું આનંદ વિલા સોસાયટીમાં રહું છું. છેલ્લા એકાદ વર્ષથી આ રસ્તાનું સમારકામ થયું નથી. પાઇપલાઇન નાખવા માટે રસ્તો ખોદી કાઢ્યો હતો. તે વર્ષ દરમિયાન અમને જ્યારે સીએમ સાહેબ આવવાના હતા ત્યારે આ રસ્તો સારો મળ્યો છે, તે અધૂરો કરી અને લોકો જતા રહ્યા છે. કોન્ટ્રાક્ટરને કહેવામાં આવે છે, પૂછવામાં આવે તો કે છે અમારી જોડે માલ નથી એટલે બાકી રાખ્યો છે. તો શું કોઈ મોટા નેતા આવે તેની રાહ જોવે છે ત્યારે આ રસ્તો સમારકામ કરશે આ લોકો, કે પછી અમારે અકસ્માત થાય, અમારા ઘરમાં કોઈ ઇન્સિડન્ટ થાય એની રાહ જોવે છે? આ તંત્ર કેમ જાગતું નથી? વારંવાર અમે ન્યૂઝ ચેનલો પર પણ કેટલું બધું આપ્યું છે, તે છતાંય અમારું કામ થતું નથી. અમે સીએમ સાહેબ કે કોઈ મોટા નેતા આવે એની રાહ જોઈએ છે કે હવે કોઈ આવે તો જ અમારો આ રસ્તાનો પ્રશ્ન સોલ્વ થાય, બાકી કોઈ અમારી સામે જોતું નથી. ભાઈ કે આ રોડનું કામ 5-6 મહિનાથી બંધ પડ્યું છે. આવું ને આવું છે. અમને આવવા જવામાં બહુ તકલીફ પડે છે. આ બાજુમાં અમારા બા મંદિરે જવું આવવું હોય તો બહુ જ તકલીફ પડે છે. રસ્તામાં એટલી ગાયો, સાધનની અવર જવર બહુ છે, તો અમારે આવવા જવામાં બહુ તકલીફ પડે છે. બધે રસ્તો બની ગયો, આટલામાં જ કેમ મૂકી દીધો છે એ અમારો પ્રશ્ન છે. જેમ બને એમ જલ્દીથી આ રોડનું કામ પૂર્ણ કરો.